પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્રએ તૈયારી શરૂ કરી, માછીમારોને એલર્ટ કરાયા। વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે। ખાસ કરીને પોરબંદરમાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પોરબંદર ખાતે સંભવિત વાવાઝોડાની આગાહી બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે। જિલ્લામાં તમામ માછીમારોને તાત્કાલિક રીતે નજીકના બંદરો પર પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે। પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા વિશેષ મિટિંગનું આયોજન કરી સ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું અને મળતી માહિતી મુજબ હજુ સુધી અંદાજે 100 જેટલા માછીમારો દરિયામાં ફિશિંગ માટે ગયેલા છે। તંત્ર દ્વારા તેમને પણ વહેલી તકે પાછા આવવા માટે સૂચના આપી દેવામાં આવી રહી છે। તંત્ર દ્વારા બચાવ કાર્ય અને ઇમરજન્સી પ્રતિસાદ માટેની તૈયારીઓ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો। પોરબંદરમાં જે વાવાઝોડું આવવાનું સંભવિત વાવાઝોડું છે, પોરબંદર હોય, દ્વારકા હોય અથવા સોમનાથ હોય, ત્યાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો, જ્યાં દરિયા કિનારાનો જે કાંઠો છે ત્યાં તમામ બોટો આવી ગઈ છે પરત, અને જે સૂચના આપવામાં આવી છે કે બોટ એસોસિએશન દ્વારા અને અલગ અલગ એસોસિએશન દ્વારા જે બોટ પરત બોલાવી લેવાની સૂચના આપવામાં આવી। 17 તારીખે જે પત્ર લખી અને અલગ અલગ એસોસિએશનને જાણ કરવામાં આવી હતી કે જે આ જે બોટો છે જ્યાં નજીક ત્યાં બંદરો થતા હોય ત્યાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે પોરબંદરમાં 5000 થી વધુ બોટો આવેલી છે, તેમાંથી મોટા ભાગની બોટો આવી ગઈ છે, 95% બોટો આવી ગઈ છે। જેવી 100 જેવી માત્રામાં બોટ બાકી છે તેઓને પણ સંપર્ક કરીને બોટ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે તેવું અધિકારીઓ જણાવ્યું છે। બીજી તરફ કલેક્ટર દ્વારા આવતીકાલે જે બેઠક બોલાવવામાં આવી હતી, જે વાવાઝોડાને લઈને સંભવિત જે વાવાઝોડું છે તેને લઈને તમામ પુરવઠો અને જે ફૂડ પેકેટો અને તમામની તૈયારીઓ કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે, અને જે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે જે આપણી પાસે પુરવઠો છે કે નહીં, કે જે ઘટતું છે તે યોગ્ય કરવા માટે કલેક્ટરે મહત્વની બેઠક પણ યોજી હતી। અને જે આજે લોકોને જે દરિયામાંથી પરત બોલવાની સૂચના આપી છે તે મુદ્દે જે માછીમારો છે, માછીમારો એવું કહી રહ્યા છે કે હજુ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પણ દરિયામાં કઈ કરંટ જોવા નથી મળ્યો। અને બીજી તરફ જે પોરબંદરના દરિયો છે ત્યાં મોજા ઉછળતા નજરે પણ ચડ્યા છે। અરબી સમુદ્રમાં જે લો પ્રેશર ક્રિએટ થયું છે એને લીધે આપણા વિસ્તારમાં સંભવિત વરસાદ અને અતિ ભારે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં લેતા ગઈકાલે એક ડિઝાસ્ટર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોરબંદર જિલ્લાના તમામ તૈયારીઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ પૂર્વ તૈયારીમાં જે સમુદ્રમાં જે બોટો ગયેલી છે લગભગ 158 જેટલી, એ બોટો આજ સાંજ સુધીમાં પરત કરવાની સૂચના આપવામાં આવી। આપણે આગમચેતીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે। કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં પહોંચી વળવા માટે આમ જોવા જઈએ તો પોરબંદર જિલ્લામાં અત્યારે સામાન્ય પરિસ્થિતિ છે, પણ ઇનકેસ જો કોઈ વરસાદ કે એવું કંઈ ખાસ બાબત આવે તો આપણે તંત્ર છે એ સજાગ છે, અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ ચાલુ રાખવામાં આવ્યો છે, અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક ગામોમાં જે શેલ્ટર હોમ છે એને પણ આઈડેન્ટિફાઈ રાખવામાં આવ્યા છે। અને કોઈ પણ જે દરિયા કિનારાના લગભગ 28 જેટલા ગામ છે એમાં પણ જાગૃત રહેવામાં આવશે, અને તંત્ર હંમેશા ખડે પગે છે, અને ચોમાસા દરમિયાન હંમેશા જિલ્લા વહીવટી તંત્ર સજાગ જ રહે છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી। અને કોઈ પણ બાબત ધ્યાન પર આવશે તો લોકોને તરત અવગત કરવામાં આવશે। હાલ પરિસ્થિતિ સામાન્ય છે, પણ જો કોઈ પરિસ્થિતિ એ આવશે તો તંત્ર એ પહોંચી વળશે।